ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યા હતા તેને લઈને હોર્મઝ આખા જે સિસ્ટમ છે તે બંધ કરવામાં આવી હતી. જોકે 2 દિવસ પહેલાં સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેને લઈને દુબઈ હોય કે કતાર તમામ પેટ્રોલિયમ પ્લાન્ટો શરૂ કરવામાં આવ્યા છે. અને એક પ્લાન્ટ જે કતાર ખાતે આવેલો છે તેમાં ગઈકાલે ભારતીય સમય 12 વાગે એટલે કે તાણા 10:30 વાગે બ્લાસ્ટ થયો હતો. અને આ બ્લાસ્ટ જે કંપનીમાં થયો છે તે કંપનીમાં 54 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 18 કરતાં વધુ યુવાનો ગુમ થઈ ગયા છે કે જેમના કોઈ સમાચાર નથી મળી રહ્યા. જોકે 18માંથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ છે. ત્યારે સુરતનો એક પરિવાર છે કે તેમનો દીકરો પણ આ જ કંપનીમાં અને આ જ કંપનીમાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં કામ કરતા હતા. સમાચાર મળતાની સાથે પરિવારમાં કહી શકાય ગમનો માહોલ છે, કારણ કે પરિવારના દીકરા સનીનો કોઈ સંપર્ક થતો નથી. ત્યારે તેના પરિવારમાં અને પરિવાર સાથે પડોશમાં રહેતા તમામ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સનીનો એક ભાઈ, મોટો ભાઈ રવિ છે કે તે પણ કતારમાં જ છે. તેના સંપર્કમાં પરિવારના લોકો, ગામના લોકો છે, પણ 48 કલાક થઈ ગયા બાદ કોઈ પણ સમાચાર નથી મળતા. ત્યારે પરિવારના સભ્યો છે, આપણે સીધા વાત કરીશું શું કહેવું છે. કાકા, આપનું નામ? દિનેશભાઈ જરમભાઈ પટેલ. સનીના સમાચાર શું મળ્યા, ક્યાં આગળ હતો, કેવી રીતે બ્લાસ્ટ છે, શું જાણકારી છે આપની પાસે? સનીના સમાચાર મને 1 મહિના પહેલાં મળેલો હતો. અમારી વાત થયેલી હતી. વગેરેનું બીજી જગ્યાએ ટ્રાન્સફર થયું કે એણે નાઇટ લીધી એ તો મને નહીં ખબર. અહીંયા આવીને ખબર પડી જાય એનું આવું બન્યું. કતારમાં મેં બી કતરમાં અમે 10 દિવસ થયા. શું સમાચાર મળ્યા છે? સની કઈ કંપનીમાં હતો, ક્યાં, શું છે? સની મારી ધારણા મુજબ તો ટ્રેક્સમાં હતો પહેલાં. ટ્રેક્સમાંથી પછી મારે તો એનો કોન્ટેક નહીં થયો, પણ હું જાતે જાતે એને વાત કરીને આવ્યો. ત્યાં પછી એનું આવું બન્યું તે મને આજે ખબર પડી, 2 વાગે ખબર પડી. બિલકુલ. અન્ય કાકા છે, આપનું નામ? અનિલભાઈ ખાટા. અનિલભાઈ, શું કહેશો, કઈ રીતે સંપર્ક ગઈકાલે થયો, ખબર પડી કે બ્લાસ્ટ થયો છે, અને કાલથી આજ સુધી શું સ્થિતિ? એકચ્યુઅલી સવારે 9 વાગ્યાથી ગામમાં સમાચાર ચાલતા હતા, પરંતુ જાહેર નથી થતું ને આપણા એમના ભાઈ ત્યાં જ છે. હવે રવિભાઈ સાથે બી કોન્ટેક્ટ થયો છે ને રવિભાઈ એમ કહે છે કે જ્યાં સુધી અમને પૂરેપૂરી જાણકારી નહીં મળે ત્યાં સુધી અમારથી કંઈ કહેવાય નહીં. એટલા માટે અમે બધી જાણકારી મેળવીને પછી અમે એ હોસ્પિટલમાં છે કે ક્યાં છે કે પ્લાન્ટમાં શું છે. 54 જણા એકચ્યુઅલી ઇન્જર્ડ છે અને 18 જણા મિસિંગ છે. ત્યાં રવિ એનો ભાઈ ત્યાં વાત થઈ, ત્યાંની એમ્બેસીને જાણ કરી હોય, શું છે? એમ્બેસીમાં બી તપાસ કરવા ગયા પણ કંઈ એ લોકોને જાણકારી મળી નથી. હોસ્પિટલમાં બી જવા નથી દેતા કે પ્લાન્ટમાં બી જવા નથી દેતા. બિલકુલ. એમના પત્ની છે, જેમની સાથે દરરોજ જ ફોન પર વાત કરતા હતા. આપણે સીધા વાત કરીએ. ટિંકલબેન, ગઈકાલે આપણી જોડે સંપર્ક થયો તો દરરોજ આપણી જોડે ફોન પર વાત થતી હતી. છેલ્લે ક્યારે વાત થઈ? છેલ્લે કાલે 8:30 વાગે, પછી ફોન જ નથી આવ્યો. શું વાત થઈ હતી? બાળક સાથે વાત કરતા હતા. દરરોજ ફોન કરતા હતા? હા, ક્યારે ફોન કરતા હતા દરરોજ? રાત્રે. કાલે જ નાઇટ હતી, રાત્રે વાત કરતા, સવારે, બપોરે. પછી વાત નથી થઈ તો એમના ભાઈ રવિ બી ત્યાં છે, એમની જોડે કોઈ વાત થઈ? મારી અત્યારે વાત થઈ પણ કંઈ એવું કીધું નથી. સનીભાઈ કેટલા ટાઈમથી કતારમાં હતા? 6 મહિના. બિલકુલ. પરિવાર પાસે બોલવાના શબ્દ નથી, કારણ કે જે પ્રકારે કહી શકાય કે સની છેલ્લા 48 કલાકથી કોઈ જાણકારી નથી. તેમના મોટાભાઈ રવિ પણ ત્યાં છે, તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ કહી શકાય કે આ બ્લાસ્ટ બાદ જે લોકો ગુમ છે આ ગુમની યાદીમાં સની પણ છે. જો કે સનીના સારા સમાચાર આવે તે માટે ચોક્કસ તેના પરિવાર અને તેના ગામમાં એક ચિંતા જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.